હા ભાઈ એ લોકો એવું કરશે કચરો એ નાખીશું સાબરાની. હા તો આપણા ઉપર કચરો નખાય. આ તને ખબર છે ચોમાસું આવે હે એટલે ઈ કણા તો આપણાને આજુબાજુમાં ગંદકી હોય એના લીધે કાદવ કીચડ થાય. હવે કદાચ લાઇટની કોઈ પ્રોબ્લેમ થઈ તો આપણા યુજીવીસીએલ વાળા ભાઈ કોઈ આયા હોય તો રિપેરિંગ કરવા માટે તો ઈ મને ઉપર ચડવામાં તકલીફ થાય કે ના થાય? હા હા થાય ને. અને બીજું ચકુ જો વાતો પણ કે નાના છોકરો હોય ને તારે બધા મહિલા મંડળમાં બધા બેહો છો ને એ ગોમડી પંચાયત કરવાની નહીં કે આને આ ઓમ કરે છે અને પેલી ઓમ કરે છે, ઓની છોકરી હોય પણ અને પેલી હોય કરે છે. ઈ ના કરતા ભાઈ આ બધી ખોટી વાતો કર્યા વગર તમારી કહેવાનું નાનો છોકરો હોય મને કહેવાનું કે આ પતંગો ચગાવતા હોય તો એ કોઈ લાઈટના તોફલા ઉપર ચોટી જાય તો 2 રૂપિયાની પતંગ જવા દેવાની હે? પણ એના ઉપર આ તમે તોફલા ઉપર છોકરો ચડી જોય પેલો લંગરીઓ મારી મારી પતંગો ઉતારે અને તું વિચાર કર છોકરાને કરંટ બરંટ આવે તો 2 રૂપિયાની પતંગ માટે થઈને આખું જીવન બરબાદ થઈ જાય કે ના થાય? થઈ જાય ને થઈ જાય. સાચી પણ પેલા તમારા ભાઈબંધો જ નહીં સમજતા. મારો ભાઈબંધ ઓહો. હું નામ છે પેલા ભીખ હોય. ભીખલો. ઓહો. હારું તું ચિંતા ન કર ભીખાને હું હમણાં હાલ કહી દઉં છું બરાબર? કહી દેજો કે શું કરશે. હલો. અલ્યા એ ચોકલાઈ અલ્યા દિવાગે લાઈટ છે હેડો હેલ અલ્યા હેડો કે ના કે પાછું લાઈટ જતરા હેડો અલ્યા એ અઢીની કઢી હોય બોલ્યો અરે હું ઉઠ્યો આ મારી ઘરવાળી મને એવું ખબર છે મારી છે ખબર તને 300 મોણસ લઈને જોન લઈને પડીને આવ્યો છું. હા બબલો એ બધી વાત નથી. મારી ઘરવાળી એમ કહે છે કે તમે ભાઈ ખેતરમાં પેલી તારની વાડ કરી છે એ બરાબર કર્યું. તમારે કોઈ તકલીફ ના પડે, તમારે ખેતરના વચ્ચે આપણે વાડ કરવી પડે પણ એના અંદર તમે પેલા કરંટ મૂકો છો નોકરીઓ મારી મારી ડાયરેક્ટ. અલ્યા એ તો પેલો ઊંડેમાં ફર્યો થઈ જશે એટલે મેં અલ્યા પુંડ્યો બપોરો તમારા પુંડ જેવો જ મગજ રહ્યો. અલ્યા ખબર પડે છે આ તમે ઘણો તારોના આજુબાજુમાં કરંટ મૂક્યો હવે તમે ખેતરમાં પાણી વાળતા હોય હે અને નેનું છોકરું રમતા રમતા જો અડી જાય તો ફૂટ પહેલા તમારો છોકરો બચી જશે. તે સોરણ ખબર ના પડે અલ્યા ખબર ના પડે એ તો વાત છે અને પડે તો આ તમે આગળ પાછા થતા હોય ઘણો ઓમ પાવડો લઈને જતા હોય અને ઓમ ચોક ઉભા રહે તો આ ઓમના ઓમ રહે ઉપર જતા રહે. એવું પાછું આ તે એવું જ હોય કે આ તમારી માહી ચોરી છે વીજળી તે બચાઈ જાય એ વાત સાચી છે એટલે ભાઈ જો આ બધી કોઈ સાવચેતી જો કિસ્મત તમને એક વખત બચાવે હે તમે વાંકડો જતા હોય ચોકડા તો કિસ્મત એક વખત બચાવે પણ જો તમે સાવચેતી રાખો ને તો આખી જિંદગી આપણે સલામત રહીએ. આ છોકરો સલામત રહે. આ તમને ખબર છે કેટલા છોકરાઓ પતંગ ચગાવતા ચગાવતા લાઈટના તોફલાના લીધે એ વીજ અકસ્માતથી પીડાય છે. વાત સાચી છે નહીં હા એટલા માટે તમારા ઘેરથી જ કરી દેજો. ઈ પાછા ને પેલા બે હોના બધું ખોબલા ને પેલી અને બેહો બધું એ તો બરોબર છે ચક્કુ તને કહું આ વહને ઘેરથી તો હું કરી છે સાહેબ કે પેલો એક વાયર છે તાર તે વના લેપડા બોધ્યો અને એક સાથે પેલા તોફલા બોધી નીકળે કપડા હુકવી છે. આવું કરે. ખબર નહીં પડી હોય. અરે હું થાય આ કપડો તમારો હુકેલો હોય પેનો હોય અને વીજળી અને પાણી ને કોઈ દાડો બને જ નહીં ભાઈ. માર તો માર બૈરા બી હન જ નહીં બનતું પાછું હા એટલે તમને કહું પાણી ના વીજળી ના તમારા બૈરા જેવું કામકાજ છે એટલે ભાઈ નથી બચવાનું. એના કરતા આપણે ઘેર ભાઈ જેટલી બધી જગ્યા હોય કોઈ જગ્યાએ તાર લગાવો. આ બધા તોબલાજી એ તો વાયરના સપ્લાય માટે જ ગણો તમારી બેહો બોલવા કપડો ઉકવવા નથી. અલ્યા હું તો એને કઈ થાક્યો પણ મારું જેમ ઘરમાં વાયરના સેટ ઘરમાં જેમ છૂટાછેરા હોય ને વાયરના ઈમી એકે છે મારે છૂટાછેરા લેવા છે આ લીધો જ પાર આવો ભાઈ અમાર કોઈએ તમને કહું આ લોબો સંગ દ્વારકા પહોંચવાનો સંસ્થા તમારો. હા 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 તમે છૂટા છે એની વાત કરી એટલે મને યાદ આવ્યું. તમે પેલું ઘર બનાવી શકે તો લાઈટ ફિટિંગ કરાયું. આ એક કીધું તો ખરું બધું છૂટું જ છે. મને તો બધું છૂટું જ છે. પેલો હું છે પંખો ચાલુ કરો એટલે પેલું લાઈટનું વાયર કાઢી અને પંખાનું ઠોકી અને પંખો ચાલુ બંધ કરવો એટલે પંખાનું કાઢીને લાઈટનું ઠોકી. સત્ય હકીકત છે. વાયર કોલતાનો ઠોકાઈ જવાના. તે એટલા ઓછા હું એટલા ઓછા. એટલે તમારે છોકરાનું તો વિચારો ભાઈ જો બધી વસ્તુ બરાબર છે પણ આપણું પહેલા સલામતી આપણે જાતે રાખવાની હોય પછી ભાઈ. એટલે જુઓ જેમ પહેલું તો આપણે ઘેર તમે લાઈટ ફિટિંગ કરાવો ને એટલે મને જોડે લઈને જજો. પેલું હું હતું ચક્કુ જેસીબી લગાવવાનું ઘેર. જેસીબી ના ELCB સ્વીચ. હા ELCB સ્વિચ કેવું થાય તો કે પણ ELCB સ્વીચ લગાવીએ ને એટલે આપણા ઘરમાં જો કોઈ અકસ્માત થાય બીજો અકસ્માત
તો નથી બંધ. કારણ કે એ સ્વિચ એવી આવે છે ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. આખા ઘરનું જોડે તમારે ઘેર પંખો ચાલતો હોય ને પંખામાં કોક ડખો બેઠો હે તો એ પંખો બંધ થાય નહીં ના ભેગું છે ને આખા ઘરનું બધી લાઈટ થોડી વાર માટે બંધ થઈ જાય. આ એવી સીટ આવે છે હા તાણે તે બૈરણ મુઢા પર લગાવે ના ઓમ તો સાચી વાત જો ભાઈ વધારે બોલું કે એટલે ઓટોમેટિક સ્વિચ ભરી થઈ જોવો એ બધું ભાઈ બરોબર છે પણ એટલા માટે જો અને બીજું કે જેટલા પણ વિદ્યુત ઉપકરણો લાવો ઘરમાં હે લાઈટ ફિટિંગ વખતે એ બધા ખાતરી કરીને ISI ના માળખા વાળા લાવવાના. આઈએસઆઈ વાળા હા વાત સાચી છે આઈએસઆઈ વાળું પકડાના હા ના પકડા ISI વાળું અને બીજું છે કે સરકારે ISI કંપની નક્કી કરી છે એના દ્વારા એ સિક્કો મારવામાં આવે કે આ વસ્તુ સારી ગુણવત્તા વાળી અને વ્યવસ્થિત વસ્તુ છે એટલે એના અંદર અકસ્માત થવાની સંભાવના ઓછી છે. એવું છે એમ ને હા. એટલે ટૂંકમાં કશું સાવચેતી એ સાવચેતી એ જ બંધ થઈ જાય ને. કે ભાઈ અલ્યા પણ હું તો તમારી વાતોમાં પેલી મોટર ચાલુ કરી હવે